નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. હું છું પ્રીતિ. પહાડો પર બરફ વર્ષા વચ્ચે હવે વરસાદનું પણ એલર્ટ આપવામાં આવ્યું છે. દેશના 16 થી વધુ રાજ્યોમાં માવઠાનું એલર્ટ આપવામાં આવ્યું, જેમાં હિમાચલ, ઉત્તરાખંડમાં કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશ, તમિલનાડુ, કેરળ અને તેલંગાણામાં પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી. મધ્યપ્રદેશ છે, ઉત્તર પ્રદેશ છે, દિલ્હીમાં છે કે જ્યાં પણ વરસાદ થઈ શકે છે. પંજાબ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશમાં પણ ધુમ્મસની આગાહી કરવામાં આવી છે. ધુમ્મસના કારણે દિલ્હીથી જતી આવતી 18 ટ્રેનો વિલંબિત છે. તો સાથે જમ્મુ કાશ્મીરમાં પારો શૂન્યની નીચે યથાવત છે. શ્રીનગરમાં -7.3 ડિગ્રી તાપમાન નોંધાયું. ઉપરાંત લેહમાં -12.6 ડિગ્રી તાપમાન નોંધાયું. દિલ્હીમાં લઘુત્તમ તાપમાન નોંધાયું 8 ડિગ્રી. તો હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાથી અનેક રસ્તાઓ બંધ થયા છે. તો ખાસ હાલમાં ઉત્તર ભારતમાં બરફવર્ષા વચ્ચે વરસાદની પણ આગાહી કરવામાં આવી રહી છે. જેમ જેમ બરફવર્ષા થઈ રહી છે તેમ તેમ પારો ગગડતો જઈ રહ્યો છે અને સાથે દેશના 16 રાજ્યો એવા છે કે જ્યાં માવઠાનું સંકટ તોડાઈ રહ્યું છે. હાલમાં બરફવર્ષા તો થઈ જ રહી છે, પરંતુ સાથે સાથે વરસાદની આગાહી દિલ્હી છે, ઉત્તરાખંડ છે, હિમાચલ છે ત્યાં કરવામાં આવી છે. તો સાથે સાથે ઉત્તર પ્રદેશમાં પણ વરસાદ થઈ શકે છે. આજે તમામ રાજ્યો જે છે ઉત્તર ભારતના ત્યાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે.